કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ શું બોલી રહ્યા છે સાંભળીએ। શૈલેષભાઈ પરમાર હોય કે હિંમતસિંહ પટેલ હોય, બિમલભાઈ શાહ હોય, મોટા નેતાઓ રાત્રે હોસ્પિટલમાં એમની સાથે હતા અને એમની જોડે રાજકુમાર ગુપ્તાજીની તબિયત સારી થાય એના માટે તેઓ દુઆ પણ કરતા હતા ભગવાનને। હજી પણ અમે કહીએ છીએ તમારા માધ્યમથી, રાજકુમારજીની તબિયત સારી થઈ જાય એ એક અમારા માટે રાજકુમારજીનું જવું એ ખોટ છે, પરંતુ રોહન ગુપ્તાનું જવું એ અમારા માટે જવાબદારીમાંથી મુક્ત થયા હોય એવું લાગી રહ્યું છે। તો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનું નિવેદન, જેમાં તેઓએ રોહન ગુપ્તાનું જવું એ કોંગ્રેસ જાણે કે જવાબદારીમાંથી મુક્ત થઈ હોય તે રીતની સ્થિતિ છે તેમ તેઓ જણાવી રહ્યા છે। ત્યારે રોહન ગુપ્તાના રાજીનામાને લઈને કોંગ્રેસમાં પણ નારાજગી છે। રોહન ગુપ્તાએ આક્ષેપો પણ ગંભીર કર્યા છે। પોતાના રાજીનામા પત્રમાં જ તેઓએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે વરિષ્ઠ નેતાઓ પણ તેમની રજૂઆતોને ધ્યાને નથી લેતા, સાથે સાથે સનાતનનો સતત કોંગ્રેસ વિરોધ કરે છે તે મુદ્દે પણ રોહન ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી છે। બીજી તરફ કોંગ્રેસમાં જાણે કે રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોઈ ફરક મહેનત કરતા એમાંથી એકને જ્યારે આ રીતની ટિકિટની પસંદગી થતી હોય તેમ છતાં પેલા પિતાશ્રીનું નાદુરસ્ત તબિયતની વાત કરીને આગળ કર્યું, ત્યારબાદ પોતે પક્ષમાં અનેક પ્રકારની બાબતોની પોતે પક્ષ છોડવા માટે પોતે જ નક્કી કરી લીધેલું સ્ક્રિપ્ટ પ્રમાણે। એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે જેની લખાયેલી તૈયારી યાદી હોય કે આ તારીખે આ કરવું, આ ટાઈમલાઈન પ્રમાણે આ કરવું, આ ટાઈમલાઈન પ્રમાણે આ કરવું, એવી તૈયાર સ્ક્રિપ્ટ પ્રમાણે જ પોતે વર્તતા હોય ને એ રીતે એમને રાજીનામાનો પત્ર આપ્યો। આ રાજીનામાનો પત્ર નથી, પણ એમના જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ હતી એ પક્ષમાં ખુલ્લી પડી જતા સામે આવી ગઈ છે અને આ બાબતથી પ્રદેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વારંવાર વાકેફ હતું। જ્યાં લગી સવાલ છે પક્ષની અંદર, તો તેમને જે વાતો કરી છે મને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં। કોઈ પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું હોય એ પ્રમાણે કરે, પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને એમને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું આપ્યું અને કઈ પ્રકારના કારનામા પક્ષની અંદર રહીને એમને કર્યા છે એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ। કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી। પક્ષની આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના અંગની વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય, પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે, પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું પ્રવૃત્તિ કરતા હતા। એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું। મનીષભાઈ, તમે કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વ જાણકાર હતું આ બાબત ઉપર, તેમ છતાં પણ એમને શા માટે ટિકિટ આપવામાં આવી? કારણ કે કોંગ્રેસ પાસે અનેક એવા વફાદાર કાર્યકર્તાઓ છે, તો શા માટે એમને નહીં પોતાને ટિકિટ આપી હતી? પક્ષે એમને ટિકિટની જાહેરાત કરી હતી। રણનીતિના ભાગે અમે એક ટેસ્ટર તરીકે ટેસ્ટિંગ કેસ કર્યો હતો। અમને એ પણ પહેલાં પણ ખબર હતી, અત્યારે પણ ખબર છે અને તે સમયે એમને આપી ટિકિટ ત્યારે એની જાણકારી એમની પ્રવૃત્તિ વિશે પણ અમે વાકેફ હતા અને એના કારણે જ અમને ખબર હતી કે આવી સ્ક્રિપ્ટેડ પ્રમાણે થવાનું છે અને એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે એમને પ્રવૃત્તિ કરવા ગયા અને રંગે હાથ ઝડપાણા હોય એવી એક પછી એક પ્રકારની એમને એમ થયું કે પક્ષ શું કરી રહ્યો છે। એટલે અમે માનીએ છીએ કે એમના પિતાશ્રીની નાદુરસ્ત તબિયત તો તમામને સહાનુભૂતિ હોય, એમના પિતાશ્રી જલ્દી સ્વસ્થ થાય એવી તમામ લોકોની લાગણી હોય, પણ એમને જે પ્રકારે સ્ક્રિપ્ટેડ પ્રમાણે એક પછી એક વાત કરી મને એમ લાગે છે કે એમનું સ્ક્રિપ્ટ અગાઉથી નક્કી હતી। માત્ર એમને પોતાની ગોઠવણ મુજબની જે વાત હતી અને ગોઠવણ મુજબ ઉપરથી જે આદેશ હતો એ પ્રમાણે એક પછી એક ટાઈમલાઈન પ્રમાણે તેઓ આગળ વધતા હતા। એ સામાન્ય માણસને સમજાય તેવું છે ને માધ્યમોને પણ સમજાવવું છે કે એમને કઈ પ્રકારે જવું હતું ને ક્યાં જવું હતું। મનીષભાઈ, એક સૌથી ગંભીર બાબત કહેવાય કે પાર્ટીની અંદર રહીને પાર્ટીની વિરોધી પ્રવૃત્તિઓ કરવી કે પાર્ટીની અંદરની વાતો લીક કરવી, આ કેટલું ગંભીર કહેવાય અને આ પ્રકારની બાબતોને લઈને કોંગ્રેસ પાર્ટીને અત્યાર સુધી નુકસાન થયું છે એવું આપ માનો છો? નિશ્ચિતપણે ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ આ બાબત ગંભીરતાથી આવી હતી। પક્ષની રણનીતિના ભાગે જ્યારે પ્રેઝન્ટેશનના નામે પણ કોઈ વાત ડિસ્કશન થઈ હોય તે વાત પણ સામે આવતી હતી અને ઘણી વખત અમારી ચૂંટણીની અંદરના ઘણા બધા સ્લોગનો અને ઘણી બધી એવી બાબતો હતી જે અમારી આગળ આવે એની પહેલાં
સામેના પક્ષ આગળ જાય તે પ્રકારની અનેક બાબતોની ફરિયાદો પણ પક્ષને મળી ચૂકી હતી. મનીષભાઈ, પક્ષ આ બાબતથી જાણકાર હતું તેમ છતાં પણ શા માટે તેમના સામે પક્ષ વિરોધી કાર્ય કરવા માટે પગલાં ન લેવાય? શા માટે તેમને સામે કોઈ કાર્યવાહી ન થાય? છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને જ પક્ષે તેમને મહત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા હતા અને મહત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા પછી તમે જોતા હશો કે અનેક પ્રકારના પ્રયત્નોને અનેક પ્રકારની વાતો છતાં તેમને મૂળભૂત જે મુખ્ય કામગીરી હોય એ કામગીરીથી એમને હંમેશા દૂર રાખવામાં આવ્યા હતા. મનીષભાઈ, આ જે તમે વાત કરી રહ્યા છો તેમાં કોઈ સ્પષ્ટ નથી થતું, કારણ કે એક વખત તમે કહો છો કે તેમને દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ એમને ટિકિટ આપવામાં આવી હતી. આ બેવડું ધોરણ સમજાતું નથી કોંગ્રેસ પક્ષને. આ બેવડું વલણ હતી. આ સીધી સાદી વાત છે કે ઘણી વખત રણનીતિના ભાગે ટેસ્ટર પણ અડાવવામાં આવે. અમને ઘણી બધી જગ્યાએ સસ્પેશિયસ એવી ઘટનાક્રમ હતી, પણ પક્ષે એક પ્રકારની પદ્ધતિમાં મૂકી. અમને ખબર હતી એમની ટાઈમલાઈન પ્રમાણે એમની સ્ક્રિપ્ટ શું છે અને એના કારણે જ એમને એટલા બધા પ્રકારના ઘેરાઈ ગયા તે એ સ્ક્રિપ્ટના અવઢવમાં પોતે જ પોતાની જાતે જ પોતે વિડ્રો કરવાની એની આખી પદ્ધતિ ઊભી કરી. પક્ષને અગાઉથી ખબર હતી, પક્ષ ઉમેદવાર બદલવા માટેની પણ પક્ષને ઘણી બધી રજૂઆત પણ હતી અને પક્ષ આગળ સંપૂર્ણપણે માહિતીથી વાકેફ હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મૂકેલા વિશ્વાસની સામે વિશ્વાસઘાત કોઈ કરે તો એનું અનુકૂળતા સમય અને અનુકૂળ સમયે કોઈકની સ્ક્રિપ્ટ ઉપર ચાલતા લોકોનો ચાલ ચલન ચરિત્રને ચહેરો ખુલ્લો પડી જતો હોય છે. અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ લાંબા સમયથી આ તમામ પ્રકારની પ્રવૃત્તિથી પક્ષનું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વાકેફ હતું. મનીષભાઈ, જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી જે નેતાઓ જઈ રહ્યા છે કે આપણે જે કહીએ તો 17 થી અત્યાર સુધી કે એના પહેલાથી અત્યાર સુધી સેંકડો નેતાઓ કે કાર્યકર્તાઓ જે છે એ કોંગ્રેસ છોડીને ગયા છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કેટલું થઈ શકે છે અને કોંગ્રેસ પાર્ટી માટે કેટલો મોટો પડકાર સાબિત થઈ શકે? બે વસ્તુને ભેગી નહીં. કોંગ્રેસ પક્ષમાં જેમને વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કર્યું એના વિશે અમે ગમે ત્યારે કહેતા નથી. એમની મજબૂરી હશે, એમની જરૂરિયાત હશે, એમની મહત્વાકાંક્ષા હશે, ગયા હશે. પણ જ્યારે પક્ષમાં જઈને પક્ષના જ પ્લેટફોર્મ ઉપરથી પક્ષને જ નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરીને મહત્વના પદ ઉપરથી ખેલ ખેલતા હોય એવા લોકોને પક્ષના મૂળભૂત કાર્યકર્તા સાથે જોડી ન શકાય. પક્ષની અંદર હજારો કાર્યકર્તાઓ જેને કાંઈ પદ નથી મળતું, પ્રતિષ્ઠા નથી મળતી, છતાં કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય. પણ અમુક તકવાદી લોકો પક્ષના પદ ઉપર એનકેન પ્રકાર ગોઠવણ કરીને પક્ષને નુકસાન કરે એવી પ્રવૃત્તિ કરતા હોય છે, જે સમયાંતરે પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ, પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ હોય છે અને એના કારણે તેમને સમયાંતરે મૂળ જે જવાબદારી હોય છે એમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હોય છે. મનીષભાઈ, આપ જે સ્ક્રિપ્ટ અને ટેસ્ટરની વાત કરો છો, આવા સરપ્રાઈઝ હજુ પણ જોવા મળી શકે છે? કારણ કે હજુ ઘણી બધી વાત છે અને જે ઉમેદવારો જાતા હજી આવો કોઈ ટેસ્ટર કે સ્ક્રિપ્ટેડ વસ્તુ જોવા મળી શકે છે સરપ્રાઈઝ? ટેસ્ટર અને સ્ક્રિપ્ટેડ એ પક્ષની આંતરિક બાબતોમાં જ્યાં જ્યાં આવશે ત્યાં સમયાંતરે પક્ષ કરશે. પણ આપ જોતા હશો કે કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો જાહેર કર્યા છે તેને સંપૂર્ણપણે લોકોના જન સમર્થન, જન આશીર્વાદ મળે છે. લોકોની વિવિધ પ્રકારની ચૂંટણીઓની અંદર પોતે જાહેર જીવનની અંદર સફળતા મેળવી ચૂકેલા અને લોકોના આશીર્વાદ મેળવી ચૂકેલા એવા ઉમેદવારોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પસંદ કર્યા છે, જેને વ્યાપક સમર્થન ઉમેદવારી પત્રક જાહેર થતાં જ મળી રહ્યું છે. એટલે આગામી દિવસોની અંદર આવા કોઈ પણ સસ્પેશિયસ હશે તો તેની ઉપર પણ એમનું પણ કામ સમય અંતરે સંપૂર્ણપણે પક્ષના નેતૃત્વ વાકેફ હોય છે અને એને પણ એ પ્રમાણે એની સામે પગલાં ભરાશે. પણ રહી વાત એવી, આવા તકવાદી લોકો જેમની સ્ક્રિપ્ટ નક્કી હતી, જેમની ભાગીદારી સાझीदारी જ્યાં જ્યાં ચાલતી હતી, તો એમની બિચારાની મજબૂરી એ છે સાझीदारी ભાગીદારીવાળા લોકો, આ પીપીપી પ્રોજેક્ટવાળા લોકો એમની સ્ક્રિપ્ટ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને એમની સ્ક્રિપ્ટ પ્રમાણે આગામી દિવસોની અંદર એ જોડાશે, એમનો પ્રશ્ન છે. પણ કોંગ્રેસ પક્ષનો કાર્યકર મજબૂતીથી આવા દોગલાપણ કરીને પક્ષને નુકસાન કરનારા લોકોને સંપૂર્ણપણે ધિક્કારે છે અને એને સમયાંતરે સબક શીખવાડતા હોય છે. છેલ્લો સવાલ, રોહન ગુપ્તાએ તેમના પત્રમાં એક નેતા ઉપર આક્ષેપ કર્યા છે. આપ આ આક્ષેપને કેવી રીતે જુઓ છો? મને એમ લાગે છે કે એવા લોકો વાત કરી રહ્યા છે જેમને પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે નવી દુકાનમાં પોતાની ગોઠવણ કરી છે અને નવી દુકાનમાં ગોઠવણ વખતે હંમેશા પોતે વાલા થવા માટે આવી વાત કરતા હોય છે. પણ મારે એમને એટલું જ પૂછવું છે કે તમે પક્ષે તમને જ્યાં જ્યાં પદને પ્રતિષ્ઠા આપી અને તમને તો પૈસા પણ મોટા પાયે તમે જ્યાં જ્યાં વ્યાપક પ્રમાણમાં એ પણ આક્ષેપો આવ્યા છે, ઘણી બધી ફરિયાદો પણ આવી છે, વિવિધ પ્રકારના તમે એજન્સીઓ અને જુદા જુદા એપ્લિકેશન ને જુદી જુદી વાતો કરીને તમે આગળ વધ્યા હતા, તો પક્ષ આગળથી તો તમે ઘણું મેળવ્યું, પક્ષને તમે કરેલા નુકસાન આગળ તમે નવા ઘરમાં ગોઠવવા માટે કોઈ આક્ષેપ કરો છો, એ આક્ષેપનું વજૂદ રહેતું નથી, કારણ કે તમારો ચાલ ચલન ચરિત્રને ચહેરો બધા લોકો ઓળખી ગયા છે.